જ્ઞાન તમને નહીં રે મળે નુગરા નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે નિર્વાણ સદગુરુ વિના જ્ઞાન તમને નહીં રે મળે નુગરા નુગરાય નહીં ચડે નિર્વાણ નુગરાય નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે નિર્વાણ એ નિર્વાણ એટલે મોક્ષ પ્રાપ્ત ન થાય મુક્તિ ન પડે એ નિર્વાણ એ પછી 84 માં ભટક્યા કરે નિર્વાણ પછી તો આવન જાવન મટી જાય 84 લાખના ફેરા મટી જાય પણ નુગરાઓ એના માટે નથી એ તો ગુરુ કરે એના માટે સદગુરુ કરે એના માટે છે માટે કે છે કે નુગરા નહીં ચડે પછી નુગરાને અરે મારા વાલા નુગરાને કેવી જુઓ તો ખરા મહિમા આપી છે પાપિયા મને 50 મળજો આને નુગરો ન માળજો એક પણ નુગરો ન મળજો વિચાર તો કરો પાપી ભલે 50 મળજો પણ નુગરો ન મળજો શું કામ એ નુગરાના સિરા ઉપરે લખ 84 ન લેખ નુગરા નુગરાય નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે નિર્વાણ નુગરા નહીં મેં કીધું ને 84 લાખ ઈ ફેરમાં ફરિયાદ કરે ભટક્યા જ કરશે પાપી ભલે 50 ને 100 મળજો વાણી કે છે માટે મારા વાલાઓ ગુરુમુખી તો છો જો આપણે જ્ઞાન પ્રાપ્ત કરો જબરદસ્તી નથી આ માર્ગ છે ને મારા વાલાઓ આ ભક્તિનો આ ભજનનો આ સત્સંગનો આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો એમાં જબરદસ્તી નથી જબરદસ્તી કરાય ને જબરદસ્તી એ થાય નહીં મારી કુટી અને મુસલમાન નો ભણાવવાને એ તો ને એને તો લગ્ની લાગે ને જિજ્ઞાસા જેને હોય ને લગ્ની લાગે એના આમ કામ છે એ ગુરુ કરો સદગુરુ કરો કઈ રસ્તામાં નથી પડે ને જેવા તેઓને મળે પણ એ સમર્થ ને સાચા સદગુરુ જેવા તેઓને આમાં કામે નથી માટે પાછી નુગરા બેઠા બેઠા માણા ફેરવે અને નુગરા બાલે દેવદાન પણ એને ગુરુ ન કર્યા હોય ને જો માળાઓ ફેરતો હોય જાપ જપતો હોય તપ કરતો હોય જે બી કરતો હોય પણ એને લેખે ન લાગે એ બધું જાપ બાપ પછી ખોટો માળાઓ ફેરતો હોય નુગરા બેટા બેટા માળા ફેરવે નુગરા ભલે દેવેડા આજે ગુરુજી વિનાનું બધું નિષ્ફળ જાશે એમ કહે છે વેદા પુરાણ નુગરા નુગરાએ નહીં ચડે નિર્વાણ નુગરા નહીં ચડે નિર્વાણ એ નુગરા બેઠા બેઠા માળા ફેર પછી ભલે ને કરોડોનો લાખોનો અબજોનો દાન આપે પણ એનો લેખે ન લાગે કારણ કે ગુરુ વિના બધું નિષ્ફળ જાય છે એમ હું નથી કહેતો વેદ અને પુરાણો પણ કહી ગયા કે નુગરાઓના આમાં કામ નથી ગુરુ કર્યા વગર જપ તપ આ તે સાધના તે એ બધું ફેલ ના પાસ બસ એના પાસ છે એ પાસ નથી પછી ભલે ગમે એટલા દાન આપતો હોય ગુરુ વિના સદગુરુ વિના બધું નિષ્ફળ જશે બધું નિષ્ફળ માટે ગુરુ કરવા
જે જિજ્ઞાસુ હોય એના માટે વાત છે. બાકી આ તો ઘણા રખડ્યા, આખી દુનિયા પડી જગત. આ તો કોક મોડાસી કે છે એવા કરોડોમાં કોક જ છે. મૂળદાસજી કે છે પેલે લાખોમાં, પછી છેલ્લે કે છે વાણીમાં કરોડોમાં એવા તો કોક જ છે. ભજનના ભરોસે રહેજો. પછી જન્મ લઈને આલ્યા ને હારે લાગી હરીથી લે, વૈકુંઠ માંથી પાછા જોજો ને સુખદેવનું ગરા, ડોગરાય નહીં ચડે નિર્વાણ, ડોગરાય નહીં ચડે નિર્વાણ. નિર્વાણ સુખદેવની આપને વાત ખબર છે. અને જે જન્મ અવતારો લઈને ગયા ભાઈઓ, એ તો પછી હરિમાં લીન થઈ ગયા, હરિના ધામમાં બેઠા. એને તો પછી લેરું લાગેલી છે, એ ત્યાં બેઠા, એ ત્યાં લેરું કરે. હવે ત્યાં ગયા પછી હરિના ચરણે શરણે ગયા પછી એ ધામમાં હરિ કે છે, હે મારા વાલાઓ, હે મારા વૈષ્ણવજો, હે મારા સંત, ભલે પધાર્યા, ભલે પધાર્યા. સંતોને કે છે, પરમ ભક્તોને કે છે હરિ, હવે તમે બેસો અને હું સત્સંગ ગાઉં ને તમારા ગુણ ગાઉં. એમ હરિ કે છે. એ જે ગયા, જેને હરિથી લેરું લાગી, એ હરિ કે છે. એ સ્વર્ગ હોય કે જ્યાં હરિ હોય ત્યાં. હવે તમે મારા ગુણ ગાઈ ગાતા ગાતા પૃથ્વીલોકમાંથી હવે સ્વર્ગલોકમાં આવ્યા છો, મારા ધામમાં આવ્યા છો. હે મારા વૈષ્ણવ જનો, હવે તમે બેસો ને સાંભળો, હું તમારા ગુણ લાગાઉં. વિચાર તો ખરો. તઈએ તો હરિથી પદવી ઉપર છે ને મારા સંત પરમ ભક્તોની. પરમ ભગત થવું ને સંત થવું, મારા વાલા સદગુરુ થવું, એ નાની માનો રાજ નથી. પણ જો થઈ ગયા તો પછી તો હરિના પ્યારા ને હરિથી પર છે, હરિથી પર, હરિથી ઊંચા છે. તો એ જો તમને પદવી પ્રાપ્ત કરવી હોય તો પછી એવી તૈયારી કરો, એવા હરિભજન કરો, એવા સમર્થ સદગુરુ કરો, એવા ચરણે શરણે બેસો. પછી હવે જો આપણે તો માનવ, બરોબર, જન્મ લેનારા 84 લાખમાંથી છૂટીને માનવ બન્યા. પણ અવતારોએ ગુરુ કીધા, અવતારોએ સદગુરુ કીધું. સાંભળો અવતારોની વાત. જે મુખ્ય 2 અવતાર જે છે, રામકૃષ્ણ જેવા એ અવતાર કેવાણા, એને પણ કીધી ગુરુજીની સેવા. રામકૃષ્ણ જેવા અવતાર કેવાણા, એને પણ ગુરુજી કીધી. 14 ભુવનના નાથ કેવાણા, 14 ભુવનના નાથ કેવાણા, એ પણ ગુરુને અધીન નુગરા, એનું ગરા નહીં ચડે નિર્વાણ, ડોગરાએ નહીં ચડે નિર્વાણ. આહા, અવતાર કેવા રામ અને કૃષ્ણ. રામ ભગવાનના ગુરુ વશિષ્ઠ મુનિ, શ્રી કૃષ્ણ ભગવાનના ગુરુ સાંદીપની. ક્યાં આપણને ખબર નથી. અવતારો હતા અવતાર. આપણે તો કઈ કેતરની મૂડીઓ. એમણે પણ ગુરુને કીધા આધીન રહ્યા, સેવા કરી છે. ગુરુ તો કીધા, ગુરુ તો. પછી હવે રામ ભગવાનના સસરા જનક વિદેહી, જનક વિદેહી જેવા હે રાગી કેવાણા, એણે પણ કીધી ગુરુજીની સેવા. કે રવિ રામ ગુરુ
बाण प्रताप के रवि साहेब गुरु बाण प्रताप ये तो चढ़ी गया ताकते वनुगरा डोगराए नहीं चढ़े निर्वाण डोगरा नहीं चढ़े निर्वाण अजी सदगुरु विदाय न ज्ञान दामने नहीं रे मळे डोगरा डोगराय नहीं चढ़े निर्वाण डोगराय नहीं चढ़े निर्वाण 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 बोलिए सदगुरु भगवान। जनक राजा विदेही केवाता ए वड़ा वैरागी આમ આમ પહોંચાય નહીં એને કોના કોઈ પહોંચે નહીં એમને જ્ઞાનમાં પણ 8, 9, 10 વર્ષનો 8 અંગે વરેલો એવો અષ્ટાવક્ર પાસે આખર તો હારી ગયા હતા એમણે ગુરુ માન્યા વિચાર તો કરો અષ્ટાવક્ર જનકના ગુરુ અષ્ટાવક્ર જો કે આમાં બહુ લાંબુ થઈ જશે પછી ક્યારેક તમને સંભળાવીશ અષ્ટાવક્ર અને જનક મહારાજની એ જે સભા પંડિતોની ભરેલી હતી અને એમાં અષ્ટાવક્ર આવીને જે પછી બધા એમની મજાક ઉડાઈ ક્યારેક આપણે વાત કરશું એ જનક મહારાજે પણ સીતા માના પિતાશ્રી રામ ભગવાનના સસરાશ્રી એ વૈરાગી વિદેહી કહેવાતા હતા તો એવા એ પણ અષ્ટાવક્ર 8 અંગે વરેલા એવા સંતને 8, 9, 10 વર્ષના બાળકને એને ગુરુ કરેલા એ બહુ ગાથા સાંભળવા જેવી આપને ક્યારેક સંભળાવીશ રવિ સાહેબ કહે છે કે એ તો આખર ચડી ગયા તખતે પછી એ તો પહોંચી ગયા પોતાના ધામ એ પછી એમનું આવન જાવન મટી ગયું 84 લાખમાંથી છૂટી કે ચડી ગયા તખતે ડોગરા નહીં ચડે નિર્વાણ હવે